નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાદલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સર્વજ્ઞાતીય 10મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 7 જોડાઓએ પ્રભુતા માંપગ લાંપાડી નવા જીવનની શરૂઆત કરી। શિનોર તાલુકાના સાદલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય 10મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે કુલ 7 જોડાઓએ પ્રભુતા માંપગ લાંપાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નોત્સવનું આયોજન છેલ્લા 10 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે। ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ વણકર ફ્રૂટવાળા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તેમજ તેમની સમગ્ર ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। 4/2026ના રોજ વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ આયોજિત 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે, જેનો સર્વ ફાળો અને યોગદાન શ્રી કનુભાઈ વણકર, જેઓ ફ્રૂટવાળાના નામે ઓળખાય છે, તેમનો છે। આ અગાઉ પણ તેમણે લગભગ 170 જોડાઓનું લગ્નવિધિ કરાવેલ છે અને એમનું મુખ્ય હેતુ એ જ છે કે આજે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને એ ખર્ચાઓ ઓછા કરી અને એક સારું જીવન જીવે, એ જ એમનો મુખ્ય હેતુ છે। તો આપણે સૌ કનુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીશું। આજ રોજ સાદલી મુકામે જે આજે 10મો સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 9 વર્ષ લગી અમે સમૂહ લગ્ન કરતા હતા। આ 10મો સમૂહ લગ્ન છે। અત્યાર સુધી અમે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો તથા મા બાપ વિહોણી દીકરીઓને વિના મૂલ્યે અમે લગભગ 170થી વધુ જોડા લગ્નો કરાયા છે। અને લગ્ન જે છે કરવાનો મૂળ ઉદ્દેશ અમારો એ છે, વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે મા બાપ વિહોણી દીકરીઓ હોય, વિકલાંગો હોય, સમાજની અંદર જે આજકાલ જે વધી રહેલા ખોટા ખર્ચાઓ, ગરીબ લોકો જે મોંઘવારી રીતે પીસાય ના અને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે અને ખોટા ખર્ચાઓથી દૂર રહે, એ માટે અમે આ સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે આ આયોજન કરતા રહીશું।